રોરો ફેરી સેવા ફરી એક વખત ખોટવાઈ છે। હજીરાથી નીકળેલી રોરો ફેરી ઘોઘા નજીક ઓછું પાણી હોવાથી ફસાઈ ગઈ છે। તમામ મુસાફરો હાલ જહાજમાં છે। ભરતી આવે તો જહાજ કિનારે આવી શકે તેવી સ્થિતિ છે। તો ઘોઘા નજીક ઓછું પાણી હોવાથી રોરો ફેરી ફસાઈ ગઈ છે। ભરતી આવે તો જહાજ કિનારે આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તમામ મુસાફરો હાલ જહાજમાં છે। રોરો ફેરી સેવા ફરી એક વખત ખોટકાઈ છે। ઓછું પાણી હોવાના કારણે ઘોઘા નજીક પહોંચતા ઓછું પાણી હોવાથી રોરો ફેરી ફસાઈ ગઈ છે। તમામ મુસાફરો હાલ જહાજમાં છે। ભરતી આવે તો જહાજ કિનારે આવે તેવી સ્થિતિ હાલ ઊભી થઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, દહેજ ઘોઘા રોરો ફેરી સેવા ફરી એક વખત ખોટકાઈ ગઈ છે। તમામ મુસાફરો હાલ જહાજમાં છે, શું વિગત? જે ચોક્કસ જણાવજો, ભાવનગરમાં જે ઘોઘાથી દહેજ વચ્ચે જે હજીરા વચ્ચે જે રોરો ફેરી ચાલી રહી છે, ક્યારેક જે પ્રકારે કહી શકાય કે દરિયામાં પાણી ઓછું હોય છે તો આ જહાજથી ફસાઈ જતો હોય છે। આજનો જે બનાવ બન્યો છે એમાં જે હજીરાથી સવારે નીકળેલું જે જહાજ છે એ ઘોઘા પહોંચવાનું હતું, એ પહેલા ચેનલમાં તે પાણી ઘટી જવાના કારણે જહાજ ત્યાં ફસાઈ જવા પામ્યું હતું। લગભગ 1.5-2 કલાક સુધી આ જહાજ ત્યાં ને ત્યાં ફસાયું છે। તમામ જે મુસાફરો છે એ હાલ જહાજમાં છે, બેઠા છે, સુરક્ષિત છે। પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જે હજીરા અને ઘોઘા વચ્ચે જે રોરો ફેરી છે ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કહી શકાય કે ભરતી અને ઓટના નિયમોના કારણે ફસાતી હોય છે, અને એ મુજબ આજે દરિયામાં અચાનક જ ઓટ આવવાના કારણે આ જહાજ ફરી એક વખત ફસાઈ જવા પામ્યું। જી આભાર નીતિન, વિગત આપવા બદલ।